આજે આપણે એક એવી કથાની વાત કરીશું જે ખાલી એક વ્રત વિશે નથી, પણ એ મોહ, મુક્તિ અને આપણા પોતાના અંદરના પરિવર્તનની શક્તિ વિશે પણ છે. તો ચાલો મોહિની એકાદશીના ઊંડા અર્થને સમજીએ. જો જેવો આપણે મોહિની શબ્દ સાંભળીએ ને એટલે આપણને લાગે કે મોહ પમાડનારી કોઈ વાત હશે, પણ ના, એનો સાચો અર્થ બિલકુલ ઊંધો છે. મોહિની એટલે જે મોહમાં ફસાવે એ નહીં, પણ જે મોહ અને ભ્રમણામાંથી આપણને મુક્ત કરે. આ જ ભ્રમણા તો બધા દુઃખોનું મૂળ છે. આપણા શાસ્ત્રો એકદમ સ્પષ્ટ કહે છે કે રાગ એટલે કે આસક્તિ, દ્વેષ અને મોહ આ ત્રણ જેવી વસ્તુઓ છે જે પાપના અંધકારનું કારણ બને છે, અને જેવો આ અંધકાર દૂર થાય બસ ધર્મનો પ્રકાશ આપોઆપ ફેલાઈ જાય છે. તો સવાલ એ છે કે આ ભ્રમણા પર, આ મોહ પર જીત મેળવી કઈ રીતે? બસ આ જ વાત આપણને આજના વિશ્લેષણના કેન્દ્રમાં લઈ જાય છે. ચાલો આ વિષયમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. સાચું કહું તો આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવી મોહની ક્ષણ આવે જ છે, લાલચની ક્ષણ આવે છે, પણ એ જ ક્ષણ આપણા ચારિત્ર્યની અસલી પરીક્ષા હોય છે, અને મજબૂત ચારિત્ર્યથી જ એને જીતી શકાય છે. પણ આ બધી જ જ્ઞાનની વાત શરૂ ક્યાંથી થઈ? વેલ, એની શરૂઆત થઈ ભગવાન શ્રી રામના મનમાં ઉઠેલા એક ખૂબ જ ઊંડા પ્રશ્નથી. એક એવો પ્રશ્ન જે આખી માનવજાત માટે મુક્તિનો દરવાજો ખોલી શકે એમ હતો. શ્રી રામનો આ પ્રશ્ન જુઓ, એ ખાલી એક રાજાનો સવાલ નથી, આ તો આપણા દરેકના દિલનો અવાજ છે કે પાપના બોજ અને સંસારના દુઃખોમાંથી છૂટવું કઈ રીતે? આ એક એવી શોધ છે જે આપણા સૌને જોડે છે. અને આવા સાર્વત્રિક પ્રશ્નનો જવાબ કોણ આપે છે? બ્રહ્મર્ષિ વશિષ્ઠ પોતે. અને એમના જ્ઞાનના સાગરમાંથી એ એક એવા શ્રેષ્ઠ વ્રતનું રહસ્ય ખોલે છે જે મુક્તિનો માર્ગ બતાવે છે. અને એ વ્રત છે મોહિની એકાદશી. વશિષ્ઠજી સમજાવે છે કે આ કોઈ સામાન્ય ઉપવાસ નથી, આ તો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે, જેમાં એક દિવ્ય શક્તિ છુપાયેલી છે. એટલે કે આ વ્રત સીધું જ સમસ્યાના મૂળ પર, એટલે કે મોહ પર વાર કરે છે. જે મોહ દુઃખ અને પાપનું કારણ છે, એ જ મોહને જડમૂળથી ઉખાડી નાખવાની તાકાત આ વ્રતમાં છે. હવે ખાલી વાતો કરવાથી શું થાય? એટલે આ વ્રતની શક્તિને બરાબર સમજાવવા માટે ઋષિ વશિષ્ઠ એક ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયક વાર્તા કહે છે, એક પાપીના ઉદ્ધારની ગાથા. આ વાર્તા આપણને લઈ જાય છે પવિત્ર સરસ્વતી નદીના કિનારે આવેલી ભદ્રાવતી નગરીમાં. એકદમ ધર્મ અને સમૃદ્ધિથી ભરપૂર નગર. પણ આવી સારી જગ્યાએ પણ અંધારું પોતાનો રસ્તો શોધી જ લે છે. એક ખૂબ જ ધર્મનિષ્ઠ પિતા, ધનપાલ. એને 5 પુત્રો હતા, પણ એમાંનો 5મો પુત્ર, જેનું નામ જ હતું ધૃષ્ટબુદ્ધિ, એટલે કે દુષ્ટ બુદ્ધિવાળો, અને એ નામ પ્રમાણે જ પાપના રસ્તે એવો ચાલ્યો કે એણે કોઈ સીમા જ ન રાખી. અને પછી શું થયું? જે થવાનું હતું એ જ, એના કર્મોનું ફળ એને મળ્યું. એના પોતાના પિતા અને ભાઈઓએ જ એનો ત્યાગ કરી દીધો. એ ધન, પરિવાર, સન્માન બધું જ ગુમાવીને એકલો નિરાશ થઈને ભટકવા લાગ્યો. પણ કહેવાય છે ને કે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે જ સાચો રસ્તો દેખાય છે. દુઃખ અને પશ્ચાતાપમાં બળતો ધૃષ્ટબુદ્ધિ ભટકતો ભટકતો ઋષિ કૌંડિન્યના આશ્રમમાં પહોંચ્યો અને એમના પગમાં પડીને મુક્તિ માટે આજીજી કરવા લાગ્યો. અને કરુણાના સાગર સમા ઋષિએ એને ધૂતકાર્યો નહીં, પણ એને મુક્તિનો એકદમ સ્પષ્ટ રસ્તો બતાવ્યો. આ વાર્તાનો સૌથી સુંદર ભાગ છે કે સાચો પછતાવો અને સાચું માર્ગદર્શન ગમે તેવા પાપીનું જીવન પણ બદલી શકે છે. તો શું થયું એ ધૃષ્ટબુદ્ધિનું? શું એણે વ્રત કર્યું? અને જો કર્યું તો શું એનાથી ખરેખર કોઈ ફેર પડ્યો? ચાલો હવે આપણે આ વાર્તાના અંત તરફ જઈએ અને એનું પરિણામ જોઈએ. અને પરિણામ અકલ્પનીય હતું. હા, એણે વ્રતનું પાલન કર્યું અને એના પ્રભાવથી એનું સંપૂર્ણ પરિવર્તન થઈ ગયું. એના બધા પાપ ધોવાઈ ગયા, એને દિવ્ય શરીર મળ્યું, અને એ જ પાપી દૃષ્ટ બુદ્ધિ ગરુડ પર બેસીને સીધો વિષ્ણુધામ પહોંચ્યો. વાર્તાના અંતમાં ઋષિ વશિષ્ઠ આ વ્રતનું પુણ્ય કેટલું મોટું છે એ સમજાવવા માટે એક આંકડો આપે છે, જેથી આપણને એની મહાનતાનો અંદાજ આવે. ઋષિ કહે છે કે આ મોહિની એકાદશીની કથાને ખાલી શ્રદ્ધાથી સાંભળવાથી કે વાંચવાથી પણ 1000 ગાયોના દાન જેટલું પુણ્ય મળે છે. વિચાર તો કરો. મતલબ કે
ખાલી વ્રત જ નહીં, એની પાછળનો ભાવ અને જ્ઞાન પણ એટલું જ મહત્વનું છે. ભલે આ કથા પ્રાચીન હોય, પણ એનો સંદેશ આજે પણ એટલો જ સાચો છે. મોહ અને લાલચની ક્ષણ તો આપણા સૌના જીવનમાં આવે છે. સવાલ એ છે કે જ્યારે એ ક્ષણ આવશે ત્યારે શું આપણે તૈયાર હોઈશું? શું આપણામાં દૃષ્ટ બુદ્ધિની જેમ પસ્તાવો કરીને પાછા વળવાની હિંમત હશે? આ વિચાર સાથે જ આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ.